એક મોપ લીધું અને 3 લીધી છે બેડશીટ. ફોટા પાડી દે છે. નવું બેડશીટ 3D લાવી છે ને તો એ બે હુઈ ગઈ છે. મારું તો હાઈવે એટલે મારું ફેવરિટ મારો ભાઈ. મને કોઈ હાઈવે મોકલે તો ગમે ત્યારે વયો જાવ. અડધી રાતે જેમ કે હાઈવે જાવ ગમે તમે મને યાદ લઈ જતા. હમણાં 2 દી પહેલા લઈ ગયો છે મેકડી માં. નતર કીતર ખાવું હોય. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12:30 અને સવારે મેં હરીને ટિફિન બનાવ્યું હતું પણ ટિફિન લઈને પાછા ઘરે આવ્યા છે. મને ખબર જ હતી આજે એવું થવાનું છે. મને કહેતા હતા નથી કઈ સાઈડ પર જાવ, પણ અત્યારે ઘરે આવી ગયા છે. બહારનું વાતાવરણ એ સારું છે અને ગટ્ટુને એ જો અંદર રમે છે હું તમને બતાવું. ચલો. અને ગટ્ટુને જો કાલ ટ્રેન અમારા ઘરે મહેમાન આવ્યા હતા એણે નાખી દીધી હતી રેડ કલરની. આજ નવી લઈ આવી છે. અને અહીંયા જો રમકડા જો પાછી લઈ આવી. એ બેન તું રોજ કેમ રમકડા લઈ આવીશ? એ બેન એને બુલેટ નહીં, ઓલું મરૂન કલર રેડ કલરનું અથવા ગ્રીન લઈ આવી છે. ગટ્ટુ કેમ તું રોજ રમકડા લઈ? મને જવાબ તો દે તું. ઓય તું કેમ નકરા રમકડા લઈ આવીશું? બ્લોક્સ લાવી છે. આ બ્લોક્સ ને હવે કઈક આ બ્રિક્સ છે નાની નાની. આને શું કહેવાય? ઈટુ કહેવાય, બ્રિક્સ. એનું બનાવવાનું જો આવું બધું. એને શું આવડશે બનાવવું? આનાથી કાંઈ ન બને. આવે હવે આ ઘરે આવી ગયા છે એટલે બાપ દીકરી બે રમાત કરશે અને હુવાય નહીં દે ને ખાઈ નહીં કરવાનું. ઘડી કહું લે બાપા તો મસ્ત બનાવ્યું. ઓકે છે ને જેવું તો બહુ અચ્છા બનાયા બાપા. હવે આવું બનાવો. એવું બનાવું તો હું બનાવું છું અત્યારે સાબુદાણાની ખીચડી. આ સાબુદાણા પલાળેલા હતા કાલના, બનાવી નાખી ખીચડી. પછી ખાઈ લઈએ. ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. સાબુદાણાની હરીને ખાવી તેને આપી દઈશ. બાકી આપણે તો પછી ખાશું. મને કાંઈ ભૂખ નથી લાગી છે એટલે જમવાનું થઈ ગયું છે. બધું રેડી જો ટિફિન હતું એનું ખોલીને બે ગયા છે. એનું માથે આ બાંધીને આવજો ખોપડી વાળ આડા નો આવે ને એટલે સમજાય. મગનું શાક ને અથાણું આપ્યું હતું, છાશ, રોટી અને ખાલી એક આ વસ્તુ બનાવી. બાકી મેં કાંઈ બનાવ્યું જ નથી. આ મગનું શાક બધાને ખવડાવી દીધું. તાજું બનાવ્યું ખબર. મને તો કાંઈ ઊંઘ આવી નહોતી પણ અમારા હીરો હજી હુતા છે. 4:45 થઈ ગયા છે ને મારે એને લઈને બહારે જવાના છે. થોડું કામ છે. મારે બેડશીટ ને એવું લેવા જવાનું છે ને તો હું તો કાંઈ હમણાં જવાતું નથી મારાથી. લીધું છે ને તો હારે આવે ને તો લેતી આવું. રૂતા છે આરામથી ઉઠાડવા. પછી 4:45 થઈ ગયા છે. ઓય ઊભા થાવ ને. 4:45 થી હાલો હાલો ઊભા થાવ. હવે હું નથી ઊભા થાવ એમ કહું તમને. ઊભા થાવ 4:45 છે. ઊભા થાવ, ફ્રેશ થઈ જાવ મસ્તીના. તો હું તૈયાર થઈ ગઈ છું ને 5:15 થઈ ગયા છે. હરી વોશરૂમમાંથી જઈને આવે ને એટલે આપણે જઈ આવી. શામધામ સાઈડ છે એ કંઈક શોપ. ત્યાં જઈને આપણે બેડશીટ ને એવું જોઈ આવી. સારું લાગે તો લેતા પણ આવશું. વાર તો નીચે ઉતરી ગયા છે ને જો બહાર વાતાવરણ એ મસ્ત છે. અને આ હીરોને વળી ચશ્મા વગર નહીં આવે. કેમ આંખો નથી ખુલતી ચશ્મા વગર? એ હીરો બનવું હોય. તો હું ભૂલી ગઈ ને મારા પહેરતા. એવું થયું ને તો મારી પાસે જવા. હે ગાડી તારા કરવાની નહીં નહીં કરવાની હોય ને એને પેલો હો લે પણ લે. હાલો હમણાં ઓલી ભાળી જાહે વાહે થાય. એને નથી લઈ જવાનું. એને રમવાનો ટાઈમ થઈ ગયો છે. ત્યારે એ રમવા આવી જાય હમણાં. મેં બેડશીટ લીધા છે 3 લીધા છે. 2
3D વાળા છે એ સિમ્પલ છે. બાકી આવું બધું દોહર ને એવું છે. આવું લઈ દો. આવી કે ચોચલે લઈ દો. જાણે જો હું ઘરમાં બેડશીટ પાથરતો રહું. તમે પાથરતા નો પણ જો તો ખરી ને લુકમાં કેવું લાગે એમ. હું જોવો જ નહીં, હું તો સીધો ઘરે આવું લુક વાઇઝ કેવું લાગે એમ પૂછ. ઘરે આવીને હુઈ જ જાઉં સીધો. તો આ લઈ લો. હું આ દિવાલ મૂકી આ લઈ લો. હા એ ફાઇનલ છે 3. શોપિંગ કરી લીધી, એક મોપ લીધું અને 3 લીધી છે બેડશીટ. 2 3D લીધી ને એક સાદી સિમ્પલ લીધી. આડું રાખજો ને. નો રહે તો લાવો પાછળ લઈને પી જાઓ. થઈ જાય. આને આગળ રાખજો ને. લાવો આને હું લઈ જાઉં. છોટું છોટું મને છોટું કહેજો તો. બધું રારે હોય ને અમે છોટું જ થયું. હા હું તમારી સાઈડ ઉપર ન થયું. કામથી દેવા ને બહાર હા કામથી બહાર જાવ ને એ બધાને છોટું જ થયું. જાઓ. कैसे लोग रहते हैं यार यहाँ તો જો હું એક આ મોપ લાવી ગટુ મોપથી રમવા માંડી. બાકી જૂની હાથ મેં તમને બતાવ્યો નહોતો. આ 3D પેન્ટ વાળું છે. ઉપરથી બતાવી દઉં છું. આ બેડશીટ જો આવો છે ગટુને ગમે ને એટલે હું આવા લાવી. જો આ બી બહુ મસ્ત છે અને આ બી બહુ મસ્ત છે. બધા સારા છે. ગટુ બસ દીકરા બસ. અત્યારે નથી પોતું મારું બળ નથી કરવું ખોટું. पड़ीश ने तो मोढू भांगी जाशे ऊभी था तो खूबसूरत नाम को देखते हैं तो वे उस पर ऊभी कूद था कर उसे खराब कर देते हैं जब लड़की की नजर टूटे हुए नाम पर पड़ती है तो वह उसे फिर से बनाने में लग जाती है दरअसल आज उसके छोटे भाई का ऊभी था ले मती हाला केम नो બહુ સ્લીપ થઈ જાય ને તો ભપ થઈ જવાય. ખબર ને તને પછી કેવું વાગે છે એવું કરાય. કેમ આવા તોફાન કરશો મુન્ના? એ મુન્ના મુન્ના આ મુન્ના કેમ તોફાન કરશો તો કહી દે. मैं आगुन के ये ले થેન્ક યુ જો કેવું કરી નાખ્યું બંધારું. તો બેનનું ફોટોશૂટ ચાલે છે અહીંયા. જો ફોટા પાડી દે છે. નવું બેડશીટ 3D લાવી છે ને તો એ બે હુઈ ગઈ છે એની માથે. જો તમને આ બેડશીટ કેવું લાગ્યું કહેજો. હું તમને પછી એની પ્રાઇસ પણ કે તમને ગમે ને તો એડ્રેસ આપીશ ને પ્રાઇસ કહીશ તમને. જો કેટલું ક્યુટ છે એકદમ 3D પ્રિન્ટ છે. એક આ છે ને એક સિંહ વાળું છે ને એક સિમ્પલ એવું છે સાદો એવો લાવી છું. એટલે મને 3D પ્રિન્ટ એટલી ગમી કેમ કે આ ગઠ્ઠુને અમારે આવું કાર્ટૂન વાળું બધું બહુ ગમે એટલા માટે. જોવામાં મસ્ત લાગે. લુક લાઈક વાવ. તો બાપ દીકરી જો બે રીલ્સ બનાવવા ગયા છે. તો હું અત્યારે નીચે જાઉં છું. હરીએ 4 વ્હીલ કાઢીશ. મને કે 4 વ્હીલને આટો મરાવું છું. હાલ તને આટો મરાવી દઉં હારવાર. ગટુને કાંઈ લઈને જ જતા કેમ કે અમારા બેન ખાય છે અને સુવાનો ટાઈમ થઈ ગયો એટલે મારા પપ્પાએ કીધું કે એને નથી લઈ જાવ તમે જાઓ કે. ગાડી કાઢે છે હીરો. તો ચલો ગાડી નિકાલો. મનોજભાઈ હારે છે. હાલો દુબઈ જવાનું છે આપણે. 4 વ્હીલ લઈને દુબઈ પોગી જવું છે ને. हड़ो कईक નાની ટિકિટની ફાઈટ નથી આપણે એટલે 4 વ્હીલર નું યાદ આવી. હારો હાલે જાય. હાઈવે પર ઘણા દિવસ પછી આવ્યા છીએ વાઇબ લેવા માટે કેમ કે હમણાં ઘણા ટાઈમ કેમ કે બહાર જ નથી નીકળ્યા. ગાડી તો હાઈવે એટલે મારું ફેવરિટ મારો ભાઈ. મને કોઈ હાઈવે મોકલે તો ગમે ત્યારે વહી જાઉં. અડધી રાતે જેમ કે હાઈવે જાઉં ગમે ત્યારે. હાઈવે. આ જો અહીંથી સીધો ભાવનગર જાય ને અહીંથી સીધો મુંબઈ. આપણે આપણે- જવાનું. મારે સુરત આપણે ઈ બતાવું. આમ હા. જાઉં કે તમારે મુંબઈ સુરત ન જાવું. જાવું. એ આમ નહીં. કડોદરા આવે હાલો ને ત્યાં મેકડી છે. કડોદરા હવે એમ ઈ બરોબર છે પણ મેકડી બેકડી વચ્ચે તમે કાંઈ ન મને યાદ લઈ જતા હમણાં 2 દી કડોદરા. પહેલા થઈ ગયો છે મેકડીમાં. મેં તને કેસર ખાવું હોય ખા. તે નો ખાધું. મારો કાંઈ વાંક ના મારે કર. કંઈ રોજ રોજ ખાવું મેકડીમાં લઈ ન જાઉં તો હું ભૂખ ભેગો થઈ ભાઈ જાઉં. એમ નહીં મારે એને ખાવું અહીંયા નથી. હાઈવે સુધી લાવ્યા તેને મેકડીનું સંભાળ્યું. women મેકડીમાં મારે નકર 2 દી નકર પહેલા થઈ ગયો મારે તો તે જ નથી ખાધું. ખાવું પણ મને ખાલી શેક પી. શેક એનો નીકળી જાય ઘરે એનો. જઈને છે ને ચૂલા પર બેહાડી શેક લેવડાવે. હા ઈ શેક હાલે એવો છે. હું બર્ગર નહીં ખાવ ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં કરે ખાવ કાંઈ ખાવું નથી ને શેકે નથી આપણે કોઈ દાડો. ખાલી એમનામ જો અહીંયા આપણે ઊભા રહીએ ચા પાણી જો અહીંયા ગમે તો મજા આવે તો આગળ ત્યારે પાછળ આપણે ચા બંધ કે કરી દીધી છે ઠંડુ એટલે વાતાવરણ ખાલી- હોય ને તો ઈ શેક લેવાનું. અત્યારે હા. ગરમ વાતાવરણ શેક નો લેવાય. હા ધીસ ઇઝ નોટ ફેર. આવું ન ચાલે. એ અત્યારે હાઈવે ઉપર એવું થયું હોય કોકની ગાડી ઊંધી પડી જાય એમાં કોક છોકરી હોય ને મેં બચાવી હોય તો એવું
પણ બસ આવી વાહિયાત જ વાતો કોઈ દી સારી વાત નહીં એમ કીધું હતું સારી કે વાત હાઈવે કરો. પર થોડાક આપણે આગળ હાલીને હારી કેન્ટીન હોય ને ના આહા મચ્ચા મળતી હોય હા. અને એક વરસાદ સારી આવી વાત જાય કરાય, એમાં છોકરીઓની હા, વાત મજા થોડી આવી. પછી એમ એવું વાત નહીં આ ફિલ્મી સીન થઈ જાય હું બચાવું ની ટાઈપ નો કઈક સીન થઈ જાય એટલે ઈ ઘર ભેગું થાને ભાઈ તું બસાય નહીં પેલા તું તો ઘરે પગી જાવ તમને મારે મૂકીને ખોટો વયા કેસ જાય. કવાડામાં ક્યાં પડવું એને આપણે આને મૂકીને વયા જાવ મારે બરાબર કોઈના કેસ મને- કવાડામાં પડવું તો જ મારે ના. પછી પછી રિક્ષામાં કેસ થાય નહીં, ઉપર મારી કેસ પર- થાય, મારે તારે તો તારે થોડવાનું થાય તારી વાંહે મારે થોડવાનું થાય આપણે પડવું જ નહીં ક્યાંય. પણ મારે તો મારે રિક્ષામાં વાઇબ આવવાનું લેવા જાય આવ્યા ભાઈ ઈ તમાર જેમ હેરાન આવો એમાં થવાની, આવજો. હાઈવેની અમારે વાઇબ કાંઈ લેવા આવ્યા. અમે જો મસ્ત પવન થાય ઉભા રહી ઘડી. હાઈવેનો ને આપણે હાલો નજારો ની જોવો. બાને અહીંયા આવ્યા હતા દેહમાં આટો મારી આવીએ कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं એલા ભાઈ હમણાં બસ આવે ને હા હું તને બેહાડી. ચડાઈ દઉં છું આંટો મારી ઓલી લાય. મુંબઈથી વાઇબ બસ લેતા. આવે ને મુંબઈથી દેહમાં તું જાતી વિડીયો હોય. બતાવી દેજે વિડીયો બનાવતો હજી હું વાઇબ લઈ લે નહીં આપણે આમ મુંબઈ બાજુ વ્યા જાય તો કેમ થાય એક આટો મારી વયા જાવ તો વાંધો નહીં. એકચ્યુઅલી મારે ક્યાંય નથી જવું અમાર નથી આવું આ ક્યાંય. કાંઈ નહીં તો હાલો ભાઈ અત્યારે ઘડીક આપણે વાહન ખટારા જોઈએ નાના હતા ત્યારે ખટારા નહોતા જોઈએ ને હવે ખટારા ઘડીક જોઈ લઈએ એમ તો કે જો જાય ખટારો. મારું ફેવરિટ સ્થળ છે મને એન્જોય લેવા દે આપણે ખોટા હેરાન મને ચા કરી. પીતા પણ અત્યારે મને ચા પીવાની ઈચ્છા નથી. હું ચા બંધ કરી દીધી ને એટલે બંધ કરી દીધી. એ તમે ચા પીઓ દો ને ચા એ બંધ થઈ જાય